હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આદિન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, તમારી બોર્ડની એક્ઝામ છે, આજે ગુજરાતીનું પેપર છે, એટલે ફટાફટ તમને આ વિડીયો આપું છું. ફટાફટ આટલું કરી લેજો, કારણ કે છેલ્લા બોર્ડમાં પૂછાયેલા વ્યાકરણના પ્રશ્નો જે હોશિયાર, જે કોમર્સ વિદ્યાર્થી હોય, કોમર્સનો વિદ્યાર્થી હોય, આર્ટ્સનો વિદ્યાર્થી પણ જે ટોપ જ વિદ્યાર્થી હોય, એમના માટેની આ મહેનત છે. એટલા માટે જો તમારો એક પણ માર્ક્સ ગયો ને એનું શું દુઃખ હોય છે ને મને ખબર છે, એટલે એક માર્ક્સ માટે હું તમને અહીંયા મહેનત કરાવું છું. એટલે જે વિદ્યાર્થી વિડીયો જોવે છે, વિડીયો પૂરો જોઈ અને આમાં હું કેટલાક પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, બોર્ડમાં રિપીટ થાય છે, એ પ્રશ્નો અહીંયા લઈને આવીશું. એટલે ફટાફટ જવા દઉં છું. ફટાફટ એકવાર નજર મારીને જજો. ક્યાંક બેઠો પ્રશ્ન પૂછાઈ ગયો તો તમારો એક માર્ક્સ ના જવો જોઈએ. આ એક માર્ક્સ માટેની મહેનત છે, ધ્યાનમાં લેજો. બધા જ વિદ્યાર્થીઓને કહું છું, મને ખબર છે કોમર્સવાળા ટોપ જ વિદ્યાર્થીઓ છે, પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતીના વ્યાકરણમાં એમના માર્ક્સ જતા રહેશે ને, એટલે એ 90% નથી લાવી શકતા. એટલા માટે ચલો શરૂઆત કરવી છે. ફટાફટ પ્રશ્નો. સમાનાર્થી શબ્દો: કમાળનું દરવાજા, બારણા, સ્નિગ્ધનું સુવાળું, કોમળ, કર્તવ્ય તો ફરજ, કર્તવ્ય ધર્મ ફરજ, તાસી, પ્રકૃતિ સ્વભાવ, આ વધારે પૂછાઈ ગયો છે. પછી આક્રંદ, રુદન અને વિલાપ, વસુધા, ધરતી અને પૃથ્વી. ચલો ફટાફટ જઈશું. પછી અહીંયા આ અખિલ છે ને, ઘણી વાર પૂછાઈ ગયું છે. અખિલ, સમગ્ર અને સમસ્ત. ચાલો ત્યાંથી આગળ જઈએ તો વિરુદ્ધાર્થી, તો એમની બુદ્ધિ, પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા, તો આકર્ષકનું વિરોધી અનાશક થાય અને ન હતા લખી દેજો. ચલો પછી અભિમાની, અભિમાનીનું વિરોધી થાય નિરાભિમાની, તો અહીંયા છે તો અહીંયા નથી. રાઈટ. ચલો પછી ફટાફટ આ શાંતિવાળું ઘણી વાર પૂછાય છે કે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું, તો અહીંયા શાંતિની જગ્યાએ અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી. ચલો કાગવાણી, સુકનમાં ન લાવવું, તો સુકનનું થશે અપસુકન, અને અપસુકનમાં લાવવું ન છે કાઢી દેવાનું. ચલો ફટાફટ વિશેષણ ઉપર આગળ વધતી. મોગરાની મીઠી મહેક પ્રસરતી મેં અનુભવી, તો વિશેષણ શોધો તો આપશે મીઠી. પછી મારતે ઘોડે અમે ધોધમાર વરસાદે અમે પહેલગામ પહોંચ્યા. મોસ્ટ ટાઈમ છે ભાષા સુધીમાં પૂછાય, બધામાં પૂછાય. આ બહુ આઈએમપી ગમે તે રીતે આ વાક્ય તમને પૂછે છે. જો વિશેષણમાં પૂછે તો મારતે, ધોધમાર અને વરસતે, આ 3 આવશે, એટલે કદાચ ભૂલ ના થાય. મારતે, ધોધમાર, વરસતે. બીજું ખાસ ભાષા શુદ્ધિમાં પૂછાય છે, અને ઓલું પદાનુક્રમમાં ખાસ પૂછાય છે. પદાનુક્રમમાં આ પૂછાય છે. મેં જે વિડીયો અપલોડ કર્યા એમાં આ આવી જ ગયું છે, થોડું ધ્યાન લેજો. ચલો પછી કેદીઓ પાસે જઈને એમની શાંતિ વાણી સાંભળીએ, તો શાંતિ એટલે અહીંયા વિશેષણ પૂછ્યું છે, એટલે જવાબ આવશે શાંત. વિશેષણ છે ને, હા વિશેષણ છે એટલે શાંત આવશે. ચલો 12 વર્ષ વનવગડામાં અથડાયા, તો જવાબ આવશે 12. હાલો વહેલી સવારે હળવો નાસ્તો કરીને અમે 3 ચાલી નીકળ્યા, તો વહેલી અને હળવી આ છે વિશેષણ. ચલો પછી ખાલી જગ્યામાં વિશેષણ મૂકવાનું છે, તો ખાલી જગ્યા બાકોરું પાડી શેષ નદી ચંદનવાડી તરફ વળાંક તરફ વહેતી આવે છે, તો આ ઘણી વાર પૂછાઈ ગયું છે, તો જવાબ હશે ગોળાકાર. ગોળાકાર બાકોરું પાડી શેષ નદી ચંદનવાડી તરફ વહેતી આવે છે. ચલો પછી 2 નંબરમાં એના ખાલી જગ્યા સાથીદારોનો ઠપકો પણ અમતો મૃદુભાષી, અહીંયા આવશે એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો, અમતો નહીં હો, ખમતો છે. હા, તો અહીંયા મૃદુભાષી આવશે. ચલો સમાજની પ્રગતિ માટે મેં ખાલી જગ્યાઓ યોજનાઓ બનાવી છે, તો વિશેષણ ક્યાં તો એક આવશે, અનેક આવશે. સમાજની પ્રગતિ માટે મેં અનેક યોજનાઓ બનાવી છે. ચલો પછી ખાલી જગ્યા શિક્ષિકાઓ અને આર્યાઓ બચ્ચાઓની દેખભાળ રાખતા હતા, તો કેટલી હતી? 3-4 શિક્ષિકાઓ. પાઠના આધારિત પૂછેલું છે. ચલો પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ એટલે ઉપનિષદ. મેં આઈએમપી આપ્યા એમાં ઘણા બધા અમુક ટોપિક રહી ગયા હતા વ્યાકરણના, એટલે જે છે એ લઈ લીધા છે, બરાબર. ચલો પછી પગનો ચાલવાનો અવાજ, તો એને પગરવ કહેવાય. શબ્દ સમૂહ માટે શબ્દ. પછી જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન એટલે આચાર સંહિતા. આ બધા પૂછાઈ ગયા છે, એ પ્રશ્નો લીધા છે, ધ્યાનમાં લેજો. તો આવશે આચાર સંહિતા. ચલો પછી તળપદા શબ્દો. તળપદામાં આણવું એટલે લાવવું, ઓબાળ એટલે બળતણ, ચંદન, અહીંયા ચંદ અણ છે, અને અહીંયા છે ચંદ ન છે, ધ્યાનમાં લેજો. ચલો પછી દાડી દદ એટલે દરિદ્રતા. પછી લગન, લગન એટલે સુધી, ત્યાં લગન નહીં કહેતા, ત્યાં લગન મને લઈ જાને, ત્યાં સુધી મને લઈ જાને. ચલો પછી ડાંફ, ડાંફ એટલે થાય પગલું, નહીં કહેતા ડફલી વાલી ડફલી બજા, તારી બજાઈ જાય તું ભણવાનું કર સાની માની, એક્ઝામમાં પૂછાઈ જાય. તો હવે જોડણી મેં નથી આપી વિભાગ સીમાં, એટલા માટે મારે આ વિડીયો ખાસ તો બનાવવો પડ્યો છે. તો અહીંયા છે દીકરો, દીકરો આમ, જો દીકરામાં દી આમ છે, પણ આમ થાય સાચામાં, સાચી જોડણીમાં, એટલે ધ્યાન રાખજો. દીકરો મોટો, મોટું હોય એટલે જમણી સાઈડ આવે, એટલે મોટું એટલે જમણી સાઈડ. પછી એ છે આધુનિક, તો આધુનિક નોનું છે. શું આધુનિક નોનું? નોનું કેમ? કારણ કે આ જે અહીંયા આ જે રસવઉ છે, તો રસવઈ નાનું, ડાબી બાજુ આવે એટલે નાનું. ચલો પછી કિલ્લો, કિલ્લોલ, તો કિલ્લોલ ન કહેવાય, આખો શબ્દ જ ખોટો છે, કલ્લોલ આવે. શું? કલ્લોલ. ચલો પછી છે શોષિત,
તો શોષિત કેવી રીતે લખાય? તો જો શોષિત આવી રીતે લખાય. પછી અનુકૂળ, આ અનુકૂળ ઘણી વાર પૂછાઈ ગયો, ધ્યાનમાં લેજો. અનુકૂળ, તો અનુકૂળ આવી રીતે લખાય. નું નાનું અને કુળ એમાં કુ મોટું. ચાલો પછી છે ફટાફટ જોઈ લઈએ પ્રતિનિધિ. તો પ્રતિનિધિ યાદ રાખો નોનું. પ્રતિનિધિ નોનું. કેમ નોનું? તો જો આ ડી ગઈ, હા આ રસવઈ અને રસવઈ. તો આ રસવઈ એટલે નોનું, રસવઈ નોનું, ડાબી બાજુ નાનું. પ્રતિનિધિ નાનું એટલે ડાબી બાજુ યાદ રાખવાનું. પ્રતિનિધિ ડાબી બાજુ એટલે ડાબા હાથે બધું નોનું. સમજ્યા? ઓકે. ચલો પછી પરિસ્થિતિ. તો પરિસ્થિતિ નોની. કેમ નોની? તો જો અહીંયા પરિસ્થિતિ આમ છે, પણ પરિસ્થિતિ સાચું આવી રીતે લખાય. તો આ રીએ આમ આવે, સીએ આમ આવે, તીએ આમ આવે. તો પરિસ્થિતિ નોનું, પ્રતિનિધિ નોનું. જો આમાંથી એકાદું પૂછાઈ જાય તો મારા ભાઈને મજો પડી જાય. સાચું. અને આ પરિસ્થિતિ બહુ પૂછાય છે હો. પરિસ્થિતિ ચાહે ગમે તેવી હોય, પણ હાર નહીં માનને કા લાવીશું માર્ક્સ, મસ્ત માર્ક્સ લાવીશું. પરિસ્થિતિ આવે ને તો બેનની વાત યાદ રાખજો. નોનું. પરિસ્થિતિ ભલે મારી નોની છે, પણ એક દિવસ મોટો આદમી બનીને બતાવીશ. તો પરિસ્થિતિ નોની અને પ્રતિનિધિ નોની એટલે ડાબી બાજુ યાદ રાખવાનું. માય ડિયર સ્ટુડન્ટ, મારે કલે જવું. ચલો પછી સદીફળ ન કહેવાય મારા વાલાવ, એને શ્રીફળ કહેવાય. આપણા જે ઘરડા હોય ને મા બાપ, એ સદીફળ બોલે. ચલો પછી યુધિષ્ઠિર નોનું. કેમ? જો યુધિષ્ઠિર, તો યુધિષ્ઠિર અહીંયા ખાલી આ તમને રસવઈ દીર્ઘમાં પ્રોબ્લેમ પડે, તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા રસવઈ છે એટલે નોનું. યુધિષ્ઠિર નોનું, પરિસ્થિતિ નોનું અને પ્રતિનિધિ નોનું એટલે ડાબી બાજુ આવે તો બધું ડાબી બાજુ દર્શાવવાનું. સમજ્યા? ચલો પછી દીકરી એટલે જો દીકરી ને દીકરો એક જેવો આવે, દીકરી એ મોટી ને દીકરો એ મોટો, એટલે મોટું એટલે આ બાજુ આવે, જમણી બાજુ આવે, એટલે મોટું યાદ રાખવાનું. દીકરી મોટી એટલે જમણી બાજુ આવે, જમણી બાજુ મોટું. ચલો પછી છે પત્થરો ના કહેવાય, પથ્થરો કહેવાય. તો શબ્દમાં ભૂલ છે, એટલે મતલબ આવી રીતે જોડણી આપી શકાય. પછી છે નિબંધ. તો નિબંધ એ નોનું એટલે આ બાજુ આવે, નોનું એટલે ડાબી બાજુ. ચલો પછી છે પ્રીતમ. તો પ્રીતમ આવી રીતે લખાય, પ્રીતમ મોટું. ચાલો પછી આગળ જવું છે નિપાત શોધો. તો હવે આપણે આ પણ ચાખી જો. તો પણ નિપાત, આ તો તમને આવડે ને નિપાત. પણ પછી પરીક્ષામાં મહેનત કરનાર જ પાસે સાચી વાત છે. તો ચલો તેનો માત્ર ઉપયોગ કરી શકે, તો માત્ર. પછી બાકી સંચામાં તડ પહેલેથી જ હશે, તો મેં તો ચોખલા ઓર્યા છે, તો ચલો તમને શંકા ગઈ તે યોગ્ય જ, ખાલી જગ્યામાં નિપાત. તો અહીંયા આવશે યોગ્ય જ છે. પછી હરઘનનું પથરાયેલું વિશાળ મેદાન, ખાલી જગ્યા પલટો કરી બેઠું, તો અહીંયા આવશે પણ. ચાલો પછી આગળ જે રૂઢિપ્રયોગ છે. તો ખાતર પાડવું, ચોરી કરવી, લોહી ઉકળી ઉઠવું, તો અત્યંત ક્રોધ આવો. વાહ, બહુ પૂછી લીધું. આ એ ઘણી વાર પૂછી લીધું. આ 3 કેમ લીધા છે કે બધી વધારે વખત આ 3 પૂછ્યા, એટલે 3 જ લીધા છે, પૂછાઈ ગયેલા. તો ખાતર પાડવું એટલે ચોરી કરવી, અહીંયા અત્યંત ક્રોધ આવો, અને હવાઈ કિલ્લા બાંધવા એટલે અસંભવ કે અશક્ય મનોરથ સેવા. ચાલો પછી ભાષા સુધી આ બહુ પૂછાઈ ગયું એટલે લીધું છે. તો નદી તટે અને કિનારે અમરનાથ યાત્રાળુઓ માટે સાપડા બાંધેલા. તો નદી તટે છે ને કિનારે છે, તો બંનેમાંથી એકાદું કાઢી દો. કાં તો નદી તટે રાખો, કાં તો નદી કિનારે રાખો, પાછળનું એમના એમ જવા દો. ચાલો પછી આગળ જવું છું ફટાફટ. સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવો. તો આ પૂછાઈ ગયેલા વધારે છે. તો તમે તમારી મજાથી રાજ કરો ને મનની આશાઓ સંતોષો. તો એ જો તમે તમારી મજાથી રાજ કરો, આ એક વાક્ય જે અહીં લખ્યું છું. અને બીજું છે તમે તમારા મનની આશાઓ સંતોષો, તો અહીંયા ને કાઢી દીધું છે. ચાલો પછી ત્યાંથી આગળ જઈએ. તો 3 નંબરમાં ભીમસેન અને તારામાં અઢળક બળ એ છે કે હું જાણું છું, પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. આવું ક્યાંક પૂછાઈ જાય ને તો મજો ન પડે. કેમ આટલું બધું કેવી રીતે લખવું? તો જો 1 નંબરમાં ભીમસેનમાં તો ભીમસેન છે અને અઢળક બળ છે. તો અઢળક બળ છે એ હું જાણું છું. પછી મારી બુદ્ધિમાં, તો તારામાં અઢળક બળ છે એ હું જાણું છું. અને 3જા નંબર છે મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. મારી બુદ્ધિમાં તમને શંકા લાવવાનો અધિકાર નથી. આવું ભેગું વાક્ય આપે તેને અલગ કેવી રીતે પાડશો એ તમે ધ્યાનમાં લેજો. ચાલો પછી ફટાફટ પતી ગયું. બસ આટલું જ હતું. કંઈક ફટાફટ તો મેં તમને અહીંયા ભણાવી દીધું છે. કંઈ બાકી તો નથી રહ્યું ને? લગભગ નથી રહ્યું, જોઈ શકો છો. મારા વાલા વિદ્યાર્થીઓ, તમારા માટે થોડી મહેનત કરી છે, તો વિડીયોને લાઇક શેર કરીને જજો. મારા માટે સરસ મજાની કોમેન્ટ કરી દેજો. બહુ તકલીફ લઈને ફટાફટ વિડીયો બનાવ્યો છે. ઓકે, ચલો બેસ્ટ ઓફ લક બધાનું પેપર સારું જાય. અને ફટાફટ કોમેન્ટની અંદર આવીને જણાવી દેજો પેપર હિટ ગયું હો.